ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે કુલંબ બળ પર આધારિત દાખલાઓમાં આપણે આગળ વધીએ. આવી જઈએ બોર્ડ પર. તો રકમ કંઈક આવી આપેલી છે. શું કહે છે સમજીએ. બે વિદ્યુત ભાર છે, એક છે Q અને બીજો છે 16Q. એ બંનેને એકબીજાથી L જેટલા અંતરે ગોઠવેલા છે. હવે ત્રીજા વિદ્યુત ભારનું મૂલ્ય અને સ્થાન શોધો કે જેથી તંત્ર સંતુલનમાં રહે. કોણ સંતુલનમાં રહે? તંત્ર સંતુલનમાં રહે. એનો મીનિંગ એવો થાય કે તંત્ર પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. કોના પર લાગતું? તંત્ર ઉપર. જો તંત્ર ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો તંત્રની અંદર આવેલા બધા જ વિદ્યુત ભારો પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય. હવે અહીં બે વિદ્યુત ભાર તમને આપેલા છે અને ત્રીજો એક ગોઠવવાનો છે. ત્રીજાને એવી રીતે ગોઠવવાનો છે કે જેથી તંત્ર પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. એટલે કે ત્રીજો વિદ્યુત ભાર જે મૂકો છો એના પર પરિણામી બળ શૂન્ય હોવું જોઈએ. હવે આગળ તમે ત્રીજા વિદ્યુત ભારના સંતુલન માટેની શરતો મેળવી. એટલે ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકો કે જેથી ત્રીજા વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય એની શરતો તમે આગળ મેળવી. યાદ આવે છે કે ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકવો જોઈએ? તો બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર, સજાતી હોય તો વચ્ચે, વિજાતી હોય તો બાર તરફ અને નાનાની નજીક. ખ્યાલ આવે ને? તે જ પ્રમાણે પહેલા આપણે ત્રીજો જે વિદ્યુત ભાર મૂકો છો એનું સંતુલન વિચારો. ખ્યાલ આવે? હા, માનો કે હું ત્રીજો વિદ્યુત ભાર અહીંયા મૂકું છું, એ છે કેપિટલ Q. તો ત્રીજા વિદ્યુત ભારને મારે ક્યાં મૂકવો જોઈએ એના માટેની શરતો પ્રમાણે જોઈએ તો ત્રીજા વિદ્યુત ભારને મારે બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર મૂકવો જોઈએ. આ પેલો મુદ્દો હતો. બીજો, જો બે વિદ્યુત ભાર સજાતીય હોય તો વચ્ચે મુકાય, વિજાતીય હોય તો બાર તરફ મુકાય. અહીંયા વિજાતીય છે, મતલબ ત્રીજો જે વિદ્યુત ભાર મૂકવાનો છે એને કાં અહીંયા મૂકી શકાય, કાં અહીંયા મૂકી શકાય. ક્લિયર? હવે નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક. કોની નજીક? નાના મૂલ્યના. તો અહીંયા જુઓ, આ સ્મોલ q છે, આ -16q છે. તો મૂલ્ય કોનું ઓછું છે? આનું. મતલબ ત્રીજો વિદ્યુત ભાર અહીંયા મુકાય, અહીંયા ન મુકાય કારણ કે મોટાની નજીક આવી જાય. તો અહીંયા મૂક્યો મેં કેપિટલ Q. તો અહીં કેપિટલ Q પર લાગતું પરિણામી બળ શૂન્ય હશે. મતલબ એક વિદ્યુત ભાર સંતુલનમાં જઈ શકે અહીંયા. હેલો, હવે આ સ્થાન પાસે તમે કેપિટલ Q નું સંતુલન વિચારો. કેપિટલ Q નું સંતુલન વિચારો એટલે આવું લખાય: કેપિટલ Q પર જેટલું સ્મોલ q વડે બળ લાગે એટલું જ બળ કેપિટલ Q પર 16q વડે લાગે. કેપિટલ Q અને સ્મોલ q વચ્ચે લાગતા બળનું સૂત્ર લખીએ કે કેપિટલ Q સ્મોલ q અપોન આ બંને વચ્ચેનું અંતર એ અંતર ધારી લો કે x છે બરાબર અપોન x² ઇક્વલ ટુ કેપિટલ Q અને -16q એની વચ્ચે જે બળ લાગે એ લખીએ કે કેપિટલ Q 16q અપોન આ બંને વચ્ચેનું અંતર એટલે l પ્લસ x એનો વર્ગ. બરાબર? અહીંયા ઉડી જશે કે કેન્સલ થશે, કેપિટલ Q કેન્સલ થશે, સ્મોલ q કેન્સલ થશે. તો આગળ વધીએ, વર્ગમૂળ કાઢીએ બંને સાઈડ. તો 1/x બરાબર 4/l પ્લસ x આવું થાય. તો l પ્લસ x બરાબર 4x અને આમ જોડો 3x બરાબર l મતલબ x બરાબર l/3. તો આવો જવાબ તમને મળ્યો. એટલે મતલબ ત્રીજો જે વિદ્યુત ભાર છે એને સ્મોલ q થી l/3 અંતરે મૂકવો જોઈએ. કેટલા અંતરે મૂકવો છે? l/3. આ અંતર તમને સ્મોલ q થી મળ્યું. હવે બીજો પ્રશ્ન એવો પણ છે કે મૂલ્ય પણ કાઢવાનું છે. તો કેપિટલ Q નું મૂલ્ય કાઢવું હોય ને તેના માટે લોજિક લગાડવા પડે. હવે તમારે શું કરવાનું? આ કોનું સંતુલન વિચારેલું છે? કેપિટલ Q નું. એટલે કેપિટલ Q પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય એવી શરત લગાડી છે તમે. હવે કેપિટલ Q સિવાયના બીજા કોઈ વિદ્યુત ભારનું સંતુલન વિચારો અને લોજિક પરથી કેપિટલ Q નું મૂલ્ય અને સંજ્ઞા નક્કી કરો. હેલો, એટલે પહેલા એવું ધારી લઈએ, ધારો કે આ કેપિટલ Q છે એ માઈનસ છે. ચાલો ને પહેલા પ્લસ ધારીએ.
આ કેપિટલ Q કેવો છે? પહેલા પ્લસ છે. જો આ પ્લસ હોય તો આના પર લાગતા બળોનો વિચાર કરો. આના પર કોના વડે બળ લાગે? તો આના પર કેપિટલ Q વડે બળ લાગે અને સ્મોલ q પર 16q વડે બળ લાગે. હવે જુઓ, આ સ્મોલ q પર કેપિટલ Q વડે કેવા પ્રકારનું બળ લાગે? તો અપાકર્ષણ. તો અપાકર્ષણ બળના લીધે સ્મોલ q ક્યાં થશે? તો દૂર. બરાબર ને? કારણ કે કેપિટલ Q થી દૂર જશે. એટલે આ થયું તમારે સ્મોલ q પર કેપિટલ Q વડે બળ. હવે આ નેગેટિવ છે તો આ ઋણ વિદ્યુતભાર વડે સ્મોલ q પર કઈ બાજુ બળ લાગે? તો કે આકર્ષી બળ હશે એટલે ખેંચે પોતાની તરફ. એ પણ આમ થયું F સ્મોલ q અને આ 16q. તો આ બંને બળો કેવા થઈ ગયા? એક જ દિશાના. હવે એક જ દિશાના થઈ જાય તો આના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય? તો ના થાય. આપણે તો તંત્રના સંતુલનનો વિચાર કરવાનો છે. મતલબ તંત્રની અંદર જેટલા પણ વિદ્યુતભારો છે બધા ઉપર પરિણામી બળ શૂન્ય થવું જોઈએ એવું વિચારવાનું છે. ખ્યાલ ને? તો અહીંયા આ શક્ય નથી. મતલબ અહીંયા પ્લસ લ્યો તો એ શક્ય નથી. પણ જો આને આપણે માઈનસ લઈએ તો હવે શું થાય? તો હવે સ્મોલ q પર કેપિટલ Q વડે આકર્ષી બળ લાગે. એટલે આ બળ જે આમ હતું ને એ બદલાઈ ગયું. હવે કઈ બાજુ થઈ ગયું? તો આમ થઈ ગયું. હવે પરિણામી બળ શૂન્ય થાય? હા, હવે થાય. થઈ ગયું. બંને બળો કેવા થઈ ગયા? વિરુદ્ધ દિશાના થઈ ગયા. તો મતલબ આ કેવું હોવું જોઈએ? તો નેગેટિવ હોવું જોઈએ. બરાબર? એટલે લોજિક પરથી તમને સંજ્ઞા ખબર પડી. બસ સંજ્ઞા એ લોજિક પરથી ખબર પડશે કે નેગેટિવ હશે. બરાબર? આ છે લોજિક છે. અને મૂલ્ય માટે આમની જેમ વિચારો. શું કે સ્મોલ q પર કેપિટલ Q ના લીધે લાગતું બળ બરાબર સ્મોલ q પર 16q ના લીધે લાગતું બળ. આ બળનું સૂત્ર લખ્યું કે સ્મોલ q કેપિટલ Q અપોન આ બંને વચ્ચેનું અંતર x. x ની કિંમત તો મળી ગઈ L/3 એનો વર્ગ બરાબર કે q અને 16q સ્મોલ q 16q અપોન આ બંને વચ્ચેનું અંતર તો કેટલું છે? L નો વર્ગ k કેન્સલ 1q ગયો તો કેપિટલ Q બરાબર 16 સ્મોલ q અપોન જો L² બે બાજુ ઉડી જાય અને 3 નો વર્ગ 9 થાય એ સામેની બાજુ ગુણાય એટલે છેદમાં જ આવશે 9. બરાબર? આટલો વિદ્યુતભાર થયો કેપિટલ Q અને સંજ્ઞા સાથે લખીએ તો કેપિટલ Q બરાબર ફાઇનલ આન્સર થયો -16q ના છેદમાં 9. આ વિદ્યુતભારને ક્યાં ગોઠવવો જોઈએ? તો કે સ્મોલ q થી L/3 અંતરે બહાર તરફ અથવા -16q થી L + L/3 અંતરે બરાબર આ વિદ્યુતભાર ગોઠવવો જોઈએ. ખ્યાલ પડ્યો ને? એટલે આ દાખલાને બે સ્ટેપમાં વહેંચી નાખવાનો. તંત્ર આખું સંતુલનમાં છે એનો મતલબ એવો થાય તંત્રમાં આવેલા બધા વિદ્યુતભાર પર પરિણામી બળ શૂન્ય છે. તો પહેલું એવું કરવાનું કે ત્રીજો જે વિદ્યુતભાર મૂકો છો એનું સંતુલન વિચારો. આ ત્રીજો વિદ્યુતભાર જે મૂકવાનો છે એને આપણે કહી દીધો કેપિટલ Q. તો પહેલા એનું સંતુલન વિચારો. તો આપણને ત્રીજા વિદ્યુતભારના સંતુલનની શરત ખબર છે. શું ખબર છે? કે ત્રીજા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય જોતું હોય તો ત્રીજાને ક્યાં ગોઠવાય? તો બંનેને જોડતી રેખા પર. યાદ આવે છે ને? સજાતી હોય તો વચ્ચે, વિજાતી હોય તો બહાર તરફ અને નાના મૂલ્યના વિદ્યુતભારની નજીક. એ શરત પ્રમાણે તમે કેપિટલ Q નું પહેલા સંતુલન વિચારો એટલે અંતર મળી જાય. પછી શું કરો કે હવે આ ત્રીજા સિવાયના બે માંથી કોઈ એકને પકડો અને લોજિક ઉપરથી આગળ વધો. પહેલા આને પ્લસ લો અને પછી માઈનસ લો. જે પ્રમાણે સેટ થાય એ પ્રમાણે સંજ્ઞા મળી જાય અને પછી ત્રીજા સિવાયના કોઈ પણનું સંતુલન વિચારી લો. મેં અહીંયા સ્મોલ q નું વિચાર્યું, તમે આવું -16q માટે પણ વિચારી શકો. ખ્યાલ આવે ને? તો આ સ્ટેપ વાઇઝ દાખલો છે. હવે આવી આપણે આગળના દાખલા તરફ કંઈક નવું. જો અહીં સ્મોલ q અને સ્મોલ q આ બે વિદ્યુતભારો ફિક્સ કરેલા છે. ફિક્સ મતલબ ચોટાડી દીધા છે. હવે ત્રીજો એક વિદ્યુતભાર છે કેપિટલ Q. એ બરાબર બંનેની વચ્ચે છે. આખું અંતર 2L છે. બરાબર? આ વચ્ચે આવેલો છે. હવે પ્રશ્ન શું છે? જો કેપિટલ Q ને x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપી છોડી દેતા તેની ગતિ વર્ણવો. શું વર્ણવવાનું? ગતિ. હવે કોઈ પણ પદાર્થની ગતિ કેવી છે એ કોના આધારે નક્કી થાય? તો બળના આધારે.
એટલે આ વિદ્યુતભારની મારે ગતિ વિશે સમજ જોઈતી હોય તો એના પર બળ કેટલું લાગે છે એ મારે શોધવું પડે પહેલા, અને બળ કેવા પ્રકારનું છે એ ગણવું પડે. ખ્યાલ? તો અહીં તમે જોઈ શકો કે આ વિદ્યુતભાર પર બળ કોણ લગાડે? તો આ સ્મોલ q લગાડે અને આ સ્મોલ q લગાડે. આના પર ટોટલ કેટલા બળ લાગે? 2. આ બંને બળો આપણે સમજીએ તો આ સ્મોલ q વડે આ કેપિટલ q પર અપાકર્ષણ બળ લાગશે, એ બળ આમ થયું, આ થયું કેપિટલ q પર સ્મોલ q વડે બળ. એવી રીતે આ સ્મોલ q વડે કેપિટલ q પર આ બાજુ બળ લાગે, એ થયું તમારે કેપિટલ q પર સ્મોલ q વડે બળ. આ બંને બળો એના મૂલ્ય જુઓ તો શું મૂલ્ય થાય છે? આ બળનું મૂલ્ય જુઓ k q q l². આ બળનું મૂલ્ય જુઓ k q q l². બંને બળો કેવા છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. તો આ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેવું છે? 0 છે. મતલબ આ વિદ્યુતભાર સંતુલનમાં છે. હવે જ્યારે કોઈ પદાર્થ સંતુલનમાં હોય તો સંતુલનના 3 પ્રકાર પડે. યાદ કરો કયા કયા સંતુલન? તો સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને તટસ્થ સંતુલન. સ્થાયી, અસ્થાયી અને તટસ્થ. ઇંગ્લિશમાં બોલીએ તો સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ અને ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. ચાલો આપણે થોડું તાજું કરી લઈએ. 11મું ધોરણ આવી જાય બોર્ડ પર. તો જો અહીં આ 3 ગોળા છે એને મેં મૂકેલા છે. મૂકેલા છે મતલબ અત્યારે એના પર બળ કેટલું છે? તો 0 છે. બરાબર? તો અત્યારે આ ગોળો સંતુલનમાં છે એમ કહેવાય. આ પણ સંતુલનમાં કહેવાય, આને પણ સંતુલનમાં કહેવાય. હવે આપણે કઈ અટકચાળો કરીએ. અટકચાળો કરીએ મતલબ આ ગોળાને થોડો ધક્કો બક્કો આપીને છોડી દઈએ. એટલે આ ગોળાને તમે આમ ખસેડો, આ ગોળાને આમ ખસેડો અને આ ગોળાને આમ ખસેડો. યાદ આવે છે કે? તો 3 ની પરિસ્થિતિમાં કઈ ફેર પડે? હા પડે ને. જો આ ગોળાને સીધો ધક્કો મારીને છોડી દો ને તો એ ગોળો મૂળ સ્થાનથી હંમેશા દૂર જવા પ્રયત્ન કરે. એટલે હાલમાં સંતુલનમાં છે પણ મૂળ સ્થાનથી ધક્કો મારી દો થોડો એટલે મૂળ સ્થાનથી એ હંમેશા દૂર જવા પ્રયત્ન કરે. તો આને કયું સંતુલન કહેવાય? તો આને કહેવાય અસ્થાયી સંતુલન. બરાબર? તો આ ગોળાને મૂળ સ્થાનથી તમે થોડું ખસેડો, જો આમ ધક્કો મારો આમ મારો તો હંમેશા એ પાછો મૂળ સ્થાને પાછો આવવા પ્રયત્ન કરશે. હા, વાટકાની અંદર તમે કોઈ એક ગોળો મૂક્યો હોય તો એ મૂળ સ્થાને પાછો આવવા પ્રયત્ન કરે તો આને કહેવાય સ્થાયી સંતુલન. અને જો અહીંયા તમે ધક્કો મારીને છોડી દો આગળ સપાટી સમતલ છે, સમતલ મતલબ એ ગોળો ચાલ્યા કરશે. બરાબર? થોડો ધક્કો મારીને છોડી દો એટલે ગતિ કર્યા જ કરે, અથવા તમે આગળ અટકાવી દો, આગળ ક્યાં ઊભો રહી જાય. બરાબર? એટલે આ જે સંતુલન છે તટસ્થ સંતુલન, આને કોઈ ફેર નથી પડતો. ધક્કો મારો તો એ ચાલ્યા ચાલો અને ઊભો હોય તો ઊભા. જ્યારે આ બંનેને ફરક પડે છે આ અસ્થાયી સંતુલન, આ સ્થાયી સંતુલન, ના કયું તટસ્થ સંતુલન. યાદ છે ને? હવે આ સ્થાયી સંતુલન છે એમાં SHM થાય. સરળ આવર્ત ગતિ એ હકીકતમાં સ્થાયી સંતુલનનો કિસ્સો છે. યાદ આવે છે? તો અહીંયા પણ તમારે સરળ આવર્ત ગતિ થઈ શકે. આવીએ બોર્ડ ઉપર. ચાલો શું કહે છે? તો હવે મેઈન વાત જે હતી ત્યાં પાછા આવી જઈએ. અત્યારે સંતુલનમાં છે. હવે જો આ વિદ્યુતભારને હું અહીંથી અહીંયા લઈ જાઉં. ચલો ક્યાં લઈ ગયો? અહીંયા આવી ગયો. આ કેપિટલ Q. તો કેપિટલ Q પર હવે જે બળ લાગે એનો વિચાર કરો. તો કેપિટલ Q પર સ્મોલ q વડે જે બળ લાગ્યું એ કઈ બાજુ લાગ્યું? તો એક બળ આમ લાગ્યું. અને આ સ્મોલ q વડે બળ કઈ બાજુ લાગ્યું? તો આ બળ એક આમ લાગ્યું. હવે આ બંને બળો છે એની વાત કરીએ આપણે. અને આ ખસેડો છે એ અંતર માનો કે x છે. એટલે કઈ રીતના ખસેડો? તો બે વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ દિશામાં x જેટલો ખસેડો. તો આ બળો છે એનું પરિણામી બળ ક્યાં લાગ્યું? ઉપર. કારણ કે આ બંને બળો છે ને x ઘટક પર નાબૂદ થઈ અને y ઘટક મળે ઉપર. એટલે આ બંને બળોનું પરિણામી બળ ક્યાં લાગ્યું? ઉપર. એટલે મૂળ સ્થાનથી દૂર લઈ ગયા તો પછી પરિણામી બળ લાગી ગયું ઉપર તરફ. એટલે આ વિદ્યુત ભાર ઉપર ને ઉપર ગયા કરે. એનો મતલબ આ કયું સંતુલન છે? અસ્થાયી. તેના પરથી લખી શકાય કે વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ દિશામાં અસ્થાયી સંતુલન મળે છે. ક્લિયર? આગળ વધીએ. ચાલો માનો કે આ વિદ્યુત ભારને થોડો આમ લઈ આવો.
આ તરફ અહીંયા લેવો ચાલો ખ્યાલ તો એના લીધે થયું શું તો કેપિટલ ક્યુ અહીંયા આવ્યો આથી આ કેપિટલ ક્યુ અને આ સ્મોલ ક્યુ એના વચ્ચે અપાકર્ષણ બળ વધી ગયું કારણ કે અંતર ઘટ્યું એટલે બળ શું થઈ ગયું વધી ગયું તો કેપિટલ ક્યુ પર કઈ બાજુ બળ વધી ગયું તો પેલી બાજુનું બળ વધી ગયું હેલો જ્યારે આ કેપિટલ ક્યુ આ ક્યુ થી દૂર જાય એટલે આ બંને વચ્ચે લાગતું અપાકર્ષણ બળ શું થયું ઘટ્યું તો આના લીધે આના પર અપાકર્ષણ આ લાગતું આ બાજુ એટલે આ બાજુનું બળ ઘટ્યું અને આ બાજુનું બળ વધ્યું ખ્યાલ આવ્યો તમારે તો પરિણામે આ ક્યુ છે એ ક્યાં જવા પ્રયત્ન કરે તો મૂળ સ્થાને એવી રીતે એમ પણ વિચારી શકાય કે માનો કે આ ક્યુ ને તમે અહીંયા લઈ આવો તો શું થાય કે આ બંને વચ્ચે લાગતું અપાકર્ષણ બળ એટલે આ એ ઘટી જાય કારણ અંતર વધી ગયું જ્યારે આ બંને વચ્ચે લાગતું અપાકર્ષણ બળ એ શું થઈ જાય વધી જાય એટલે આ બાજુનું બળ વધી જાય આ જો આમ લઈ ગયા તો આ તરફનું બળ વધ્યું અને આમ લઈ આવ્યા તો આ તરફનું બળ વધ્યું મતલબ દરેક વખતે આ ક્યુ વિદ્યુતભાર મૂળ સ્થાને પાછો જવાનો પ્રયત્ન કરે મતલબ તે એસએચએમ કરશે તમે કઈ બાજુ ખસેડો છો તો એ પણ આપણને ખબર છે કે અત્યારે તમે એમને આ બાજુ ખસેડેલો છે ખ્યાલ ને તો જે બાજુ સ્થાનાંતર આવ્યું એ દિશાના બળોને આપણે પ્લસ લઈએ તો મને ખ્યાલ પડ્યો કે આમ ખસેડો તો આ બાજુ બળ કોના વડે લાગતું હતું તો કે આ ક્યુ વડે આના પર જે બળ લાગતું હતું આમ લાગતું હતું હવે નેટ બળ લખે ચાલો તો F net on Q પર લાગતું પરિણામી બળ તો પરિણામી બળ લખતી વખતે તમે આમ ખસેડો એટલે આ બાજુ જે બળ લાગતા હોય એને પ્લસ થયું એટલે આ બળને પ્લસ થયું આ બળ એટલે કોની વચ્ચે છે સ્મોલ q અને કેપિટલ Q તો આ અંતર કેટલું થઈ જાય l હતું અને x ખસેડો એટલે l + x લાવો લખાય k કેપિટલ Q સ્મોલ q અપોન l + x એનો વર્ગ બરાબર અને હવે આ બંને વચ્ચે બળ છે ઈ વિરુદ્ધ દિશામાં લાગે એટલે નિશાની માઈનસ x ની વિરુદ્ધ છે તો k કેપિટલ Q સ્મોલ q અપોન l - x કારણ કે આ બંને વચ્ચેનો અંતર ઘટી જાય એનો વર્ગ ક્લિયર હવે જો આમનું સાદુરૂપ આપીએ તો k કેપિટલ Q સ્મોલ q કોમન નીકળે અને કૌંસની અંદર વધે 1/l + x² - 1/l - x² લસા લઈને સાદુરૂપ આપો ને તો ફાઇનલ આન્સર આવશે તમારે -4lx l² - x² આખાનો સ્ક્વેર આવો છે ચાલો આગળ વધીએ ચાલો હવે તમને ખ્યાલ છે કે x અવગણીય છે x કેવું છે તો અવગણીય આ લખી નાખો આ રકમમાં જ આપેલું છે x સૂક્ષ્મ છે એટલે l ની સાપેક્ષમાં x અવગણી શકાય આ l ની સાપેક્ષમાં x ને ઇગ્નોર કરી શકાય નાને કાઢી નાખી તો ઋણ નિશાની આગળ લીધી -4 આગળ 4 k q q અપોન l નો સ્ક્વેર એનો સ્ક્વેર એટલે l ની 4 ઘાત ઉપર છે l * x જો l ને કાઢવો હોય તો આપણે અહીંયા 4 ઘાત ની જગ્યાએ શું લખી શકીએ તો 3 ઘાત ક્લિયર ને સિમ્પલ છે તો આ જે પદ છે કેવું પદ થયું અચળ બરાબર કેપિટલ Q ઉપર જે નેટ બળ લાગ્યું એ કેવું મળ્યું તો કે સ્થાનાંતરના સપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં ખ્યાલ F બરાબર -kx એ પ્રમાણે બળ મળ્યું તો k ની કિંમત કેટલી છે તો આ k ની કિંમત આટલી થાય જો 4 અચળ k અચળ કેપિટલ Q અચળ સ્મોલ q અચળ અને l પણ અચળ તો k ની કિંમત મળી ગઈ તો પછી તમારે આવર્તકાળ ગણવો હોય આગળ તો સરળ આવર્ત દોલનનો આવર્તકાળ T/√m/k એના ઉપરથી ગણી શકાય આ જે k છે એ આ k નથી એ વાસ્તવમાં કયો k છે આ છે આ k ની કિંમત અહીંયા મૂકી દેવાની એટલે શું મુકાય 4 કેપિટલ Q સ્મોલ q / l ક્યુબ અંશમાં આવી જશે બરાબર એ મૂકી દો એટલે જવાબ તમારો મળી જાય ક્લિયર આગળ વધીએ ચાલો આવો જ બીજો દાખલો શું કહે છે જો હવે પાછા બે વિદ્યુતભારો ફિક્સ કરેલા મતલબ ચોંટાડેલા બંને વચ્ચેનું અંતર 2l અને વચ્ચે -q વિદ્યુતભાર મૂક્યો કયો મૂક્યો -q હવે આગળ વધીએ ચાલો
તો આ માઈનસ q ની ગતિની ચર્ચા કરવાની છે. ફરીવાર આ પ્રશ્ન છે. તો ગતિની ચર્ચા કરવી હોય તો બળ આવે, એટલે પેલા બળ વિશે આપણે માહિતી મેળવવી પડે. પહેલા અહીંયા જોઈએ કે અત્યારે આના પર કોના કોના વડે બળ લાગે? તો આ સ્મોલ q વડે. માનો કે અહીંયા આપણે 1 નંબર કહી દઉં અને 2 નંબર કહી દઉં. ખ્યાલ આવ્યો? તો સ્મોલ q વડે આ માઈનસ q ઉપર કેવા પ્રકારનું બળ લાગ્યું? તો આકર્ષણ. આકર્ષણના કારણે આ માઈનસ q કઈ બાજુ આવે? નજીક આવે ને. તો માઈનસ q પર જે આ q વડે બળ લાગ્યું એને 1 નંબર કહો, યાદ રાખવા માટે. હેલો, હવે એવી રીતે આ q ના લીધે આ માઈનસ q પર કઈ બાજુ બળ લાગે? તો કે આ તરફ લાગે. એ પણ આકર્ષણ જ હશે, F2. આ બંને બળોના મૂલ્ય લખો કે q q upon l2. પેલી બાજુ પણ k q q upon l2. બંને બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશાના, મતલબ આ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. ક્લિયર? હવે આગળ વધીએ ચાલો. તો હવે આપણે એવું કહી શકીએ કે જો આ વિદ્યુત ભારને ખસેડી તો શું થાય એ જોઈએ જરા. માનો કે આ વિદ્યુત ભારને હું અહીંથી અહીંયા લાવું. માનો કે આ સ્થાનાંતર જે છે એ મેં કરાવ્યું x. પેલું સ્થાનાંતર કરાવ્યું મેં અહીંયા x. તો શું થાય? તો ખ્યાલ કરો, આ અંતર ઘટ્યું. તો આ અંતર ઘટે એનો મતલબ આ બંને વચ્ચે આકર્ષણ બળ વધી ગયું. તો આ બંને વચ્ચે આકર્ષણ બળ તો F1 છે, એટલે આ બાજુ બળ વધી ગયું. ખ્યાલ? તો આ બાજુ બળ વધી ગયું, એના કારણે માઈનસ q જે હતો હવે નજીક ને નજીક ચાલ્યો આવશે. ખ્યાલ ને? એટલે આ સ્થાયી સંતુલન નથી. કારણ મૂળ સ્થાન હતું ત્યાંથી દૂર જવાનો પ્રયત્ન શરૂ થઈ જાય. સેજ આમ ખસેડો એટલે આ બાજુનું બળ વધી જાય, એવી રીતે સેજ આમ ખસેડો એટલે પેલી બાજુનું બળ વધી જાય. તો મૂળ સ્થાનથી ક્યાં જવા પ્રયત્ન શરૂ થઈ જાય? દૂર તરફ. તો એ સ્થાયી સંતુલન નથી. કયું સંતુલન છે? અસ્થાયી. ખ્યાલ? આગળ વધે ચાલો. હવે માનો કે આ q વિદ્યુત ભારને તમે અહીંયા લઈ લો. ચાલો કેપિટલ q ને તમે અહીંયા લઈ લો, અને આ જે સ્થાનાંતર છે સૂક્ષ્મ છે એ x જેટલું છે. તો ફરીવાર વિચારીએ. હવે આ માઈનસ q પર પહેલા વિદ્યુત ભાર વડે જે બળ લાગશે એ આકર્ષિત પ્રકારનું હશે, એ આ તરફ લાગશે. બરાબર? આ બાજુ. એટલે આ તમારે થયું F1. આ વિદ્યુત ભાર વડે પણ આકર્ષી બળ લાગશે, એ બળ તમારે લાગશે આ તરફ. એ બળ થયું F2. ખ્યાલ? હવે વિચાર કરી F1 નું મૂલ્ય કેટલું? તો લખવું હોય તો F1 નું મૂલ્ય બરાબર k q q સ્મોલ q કેપિટલ q અપોન આ બંને વચ્ચેનો અંતર. કેટલું અંતર છે? તો આ બંને વચ્ચે અંતર થાય, આ છે l, આ છે x, એટલે આ અંતર થી વર્ગમૂળમાં l2 x2. બરાબર? એટલે અહીંયા તમારે એનો વર્ગ કરો એટલે l2 x2. એવી રીતે F2 ની કિંમત લખો k કેપિટલ q સ્મોલ q અપોન આ બંને વચ્ચેનો અંતર. આ બંને વચ્ચેનો અંતર એટલે ફરીવાર આ x, આ આખું l, તો આ અંતર થયું વર્ગમૂળમાં l2 x2, પણ એનો વર્ગ કરવો પડશે એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે અહીં થાય l2 x2. ખ્યાલ પડ્યો? આ બંને બળો કેવા છે? સમાન મૂલ્યના. હવે આ બંને બળોના પરિણામી બળ જો મેળવવાની વાત કરીએ તો આપણે શું કરવું પડે? ઘટક મળવા પડે. તો બંનેના x ઘટક જુઓ, તો આનો x ઘટક અને આનો x ઘટક એ નાબૂદ થઈ જશે, કારણ કે બેયના મૂલ્ય સમાન છે. તો આ ખૂણા પણ તમારે સમાન થશે, કારણ કે આ જેટલું અંતર આ છે, તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થઈ જાય? સરખા. ચાલો, તો બંનેના x ઘટક શું થઈ જાય? તો નાબૂદ થઈ જાય. અને જે સરવાળો થાય એ માત્ર કયા ઘટકનો થાય? y ઘટકનો. તો આનો y ઘટક આપણે લઈએ તો આ બાજુ મળે. કેટલો મળે? તો f1 cos θ. જો આનો લીધો, એવી રીતે આનો લઈએ તો એ કેટલો મળે? તો f1 cos θ. તો આ q પર લાગતું પરિણામી બળ લખીએ આપણે તો F net is equal to 2f1 cos θ. અને આગળ નિશાની માઈનસ, કારણ કે સ્થાનાંતર તમે કઈ બાજુ કરાવ્યું છે? ઉપર. બળ કઈ બાજુ લાગ્યું? નીચે. એટલે સ્થાનાંતરની કઈ દિશામાં થયું? વિરુદ્ધ. ખ્યાલ આવે? એટલે નિશાની કઈ આવી? માઈનસ. -2 f1 ની કિંમત મૂકી દીધી. 2 k સ્મોલ q કેપિટલ q
upon L² plus X² અને cos θ ની કિંમત પણ મૂકવી તો મૂકી દીધી. cos θ બરાબર કઈ બાજુના છેદમાં કઈ બાજુ? પાછળની બાજુના છેદમાં કર્ણ. પાછળની બાજુ એટલે આ કેટલી છે? તો x અને કર્ણ કેટલો? તો વર્ગમૂળમાં L² plus X². સમજ પડે ને કે તમારે? હવે આગળ વધીએ ચાલો. તો બરાબર -2k સ્મોલ q કેપિટલ Q upon અહીંયા લખાય L² plus X² whole raised to 3/2 અને into x. ફરીવાર સ્થાનાંતર x કેવું છે? સૂક્ષ્મ છે. તેને શું કરાય? અહીંયા અવગણાય. અવગણો એટલે -2k સ્મોલ q કેપિટલ Q upon L² એની 3/2 ઘાત એટલે L નો ક્યુબ આવી ગયો અને into x આવ્યું. આ શું મળ્યું? તો કે કેપિટલ Q પર લાગતું પરિણામી બળ. ખ્યાલ પડે ને? આગળ વધીએ ચાલો. તો આ જે બળ છે કેવું મળ્યું? તો સ્થાનાંતર x ના સપ્રમાણમાં છે કારણ કે આ તો અચળ છે અને x ની વિરુદ્ધ દિશામાં. અને આ બળનું સૂત્ર F બરાબર -kx જેવું જ છે. એટલે આ k ની કિંમત આ છે. બરાબર. હવે તમે આવર્તનના સૂત્રમાં કિંમત મૂકો t બરાબર 2π √m/k. તો આગળની ગણતરી તમે જાતે કરી શકો. સ્પષ્ટતા કરીએ. બરાબર. આ k છે એ હકીકતમાં આ k નથી. એ SHM નો અચળાંક છે. બરાબર. એટલે પ્રમાણે કિંમત મૂકો એટલે જવાબ તમને મળી જાય. બંને પ્રશ્નમાં ડિફરન્સ શું? ફટાફટ જોઈ લો ચાલો. તો અહીં શું હતું? કઈ બે વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ રેખા પર અસ્થાયી સંતુલન મળતું હતું. એટલે મતલબ વિદ્યુત ભારને આમ ખસેડો ને તો એ મૂળ સ્થાનથી દૂર જવા પ્રયત્ન કરતો હતો. અહીંયા શું હતું કે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર તમે વિદ્યુત ભાર ખસેડો ને તો એ મૂળ સ્થાનથી દૂર જવા પ્રયત્ન કરતો હતો. અહીંયા અસ્થાયી સંતુલન વિદ્યુત ભારોને જોડતી રેખા પર છે. અહીંયા અસ્થાયી સંતુલન વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ રેખા પર છે. લખેલું છે આ સાઈડમાં કન્ક્લુઝનમાં બંનેમાં. ખ્યાલ આવે? અહીં સ્થાયી સંતુલન કઈ બાજુ છે? તો વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ લખ્યું છે. અને અહીં સ્થાયી સંતુલન કઈ બાજુ? વિદ્યુત ભારોને જોડતી રેખા પર. તો આ જે વસ્તુ છે એ વાસ્તવમાં કોમ્પિટિશન એક્ઝામ માટેની છે. બોર્ડની અંદર આના વિશે કોઈ એટલો બધો ઉલ્લેખ નથી. જે નોંધ લેવી અને 1 by 1 એક પછી એક દાખલાઓ વ્યવસ્થિત લખી કાઢો. રેડી? ચાલો.